गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथा श्रवणना भावभर्या स्नेहभर्या जय स्वामी नारायण। छेल्ला आपणे घणा बधा दिवसथी अलग अलग विषय पर अधिक मास अंतर्गत આપણે કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છીએ। તો આજે આપણે જે આમ તો આપણા મનની અંદર દરેકની ઈચ્છા છે કે મારા આત્માને પરમાત્મા સાથે જોડવો છે, એટલે કે સાધનાથી એક સાક્ષાત્કાર સુધી પહોંચવું છે। અને આપણને સૌ કોઈને ઘણી વખત એવો પ્રશ્ન થતો પણ હોય છે કે શું હું ખરેખર એ બ્રાહ્મી સ્થિતિને હું પ્રાપ્ત કરી શકીશ અને મને એ મોક્ષ પ્રાપ્ત થશે? અને મારે મોક્ષ પ્રાપ્ત કરવા માટે એવા કયા હું સાધનો કરું? ઘણા બધાના મનની અંદર એવું પણ હોય છે કે આપણે વ્રત કરીશું, તપ કરીશું, જપ કરીશું, માળા કરીશું, પ્રદક્ષિણા કરીશું એટલે આપણો મોક્ષ થઈ જશે। વાત સાચી છે કે મોક્ષ માર્ગે આગળ વધી તો શકાશે, પરંતુ એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એ બ્રહ્મરૂપ થવા માટે, પરબ્રહ્મ સાથે જોડાવા માટે આપણે કંઈક સમજવું પડશે, અને એ છે સત્પુરુષનો મહિમા। એ આત્મા અને પરમાત્માના એ જો સ્વરૂપનો જો આપણે સાક્ષાત્કાર કરવો હોય તો આપણે સત્પુરુષનો મહિમા સમજવો પડશે, અને એમના જેવા ગુણો પણ આપણા જીવનની અંદર આપણે લાવવા પડશે। તમે જો શ્રીજી મહારાજે એક વચનામૃત છે વડતાલ પ્રકરણનું એક 11મું, હવે એનું મથાળું તમે વાંચો ને ત્યારે જ તમને ખ્યાલ આવી જાય કે જીવના નાશનું સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન। હવે આત્મદર્શન કરવા છે, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, તો એ સત્પુરુષમાં આપણે દ્રઢ પ્રીતિ રાખવાની। તો આજની આ કથા શ્રવણની અંદર થોડુંક આપણે ગહન સાથે શાસ્ત્રોના સંદર્ભો સાથે સમજવાનો પ્રયત્ન કરીશું, સાથે સાથે દ્રષ્ટાંતો પણ જોશું કે જેથી આપણને આ વાત ગળા હેઠે ઉતરે કે સત્પુરુષનો એ મહિમા શું છે। કારણ કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી। તો આપણને મળેલા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળે સત્પુરુષ, એમનો મહિમા કેવો છે થોડીક આપણે ગુણાતીત ગુરુ પરંપરાના પણ જીવન પ્રસંગો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે 2-3 પ્રશ્નોના એવા પણ જવાબો આપણે મેળવવાના છીએ કે આ સત્પુરુષ ક્યારે ઓળખાય, અને એમની સાથે દ્રઢ પ્રીતિ રાખવાથી એ આપણને આત્મદર્શન થાય કે ન થાય, અને ખરેખર ભગવાનનો સાક્ષાત્કાર થાય। તો આ બધા વિષયોને આપણે આ પ્રવચનની અંદર સાંભળવાના છીએ। આમ તો શ્રીજી મહારાજે આ વડતાલનું તે 11મું જે વચનામૃત છે એની અંદર શ્રીજી મહારાજ પોતે જ તે પ્રશ્ન પૂછે છે, અને એ પ્રશ્ન કેવો હતો કે બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ એ તો 3 શરીરને 3 અવસ્થા થકી પર વર્તતા હોય, અને 14 ઇન્દ્રિયોની ક્રિયા હોય તો પોતાના વિશે એકેય નો માનતા હોય, તો એને અજ્ઞાની જીવ તે ઓળખી શકે નહીં। અને જ્યારે મોટા પુરુષના સરખી સ્થિતિ, ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે ત્યારે એ સત્ય મનાય। પણ જો બંનેનો એ તફાવત છે ને, શ્રીજી મહારાજે એ આ વચનામૃતની અંદર પોતે જ તે પ્રશ્નની અંદર વિરોધાભાસ દર્શાવ્યો છે। કારણ કે તમે જો કે બીજમાંથી છોડ અને તેમાંથી વૃક્ષ થાય, આ વાત ગળા હેઠે ઉતરે, પણ વૃક્ષ ન હોય તો બી ક્યાંથી મળે? મળે જ નહીં ને। મરઘી ઈંડાને જન્મ આપે તો ઈંડામાં મરઘી જન્મે, પણ ઈંડા વગર મરઘી શક્ય છે? કલ્પના કરી ન શકો। તો મરઘી એ ખરેખર એ વગર ઈંડું આપી શકે જ નહીં। એમ આપણે શ્રીજી મહારાજે પણ આ જ વચનામૃતની અંદર એવું સમજાવ્યું
કે જો સત્પુરુષનો મહિમા સમજાય ને તો બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય. હવે આપણને યથાર્થ રીતે સત્પુરુષનો મહિમા એ આપણે સમજ્યા છે કે નથી સમજ્યા તો આજના દિવસે આપણને ખ્યાલ આવશે. કારણ કે બ્રાહ્મી સ્થિતિ થાય તો જ મહિમા સમજાય છે, અને મહિમા સમજાય છે તો જ પછી બ્રાહ્મી સ્થિતિ થાય છે. તો આ વાત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આપણે સૌ પ્રથમ એ સત્પુરુષનો મહિમા સમજીએ, અને ખરેખર આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે, તો આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવા સાચા સંત મળ્યા છે. અને આ સાચા સંત એ આપણને પરબ્રહ્મ સુધી પહોંચાડશે. કારણ કે મહારાજે કહ્યું છે વચનામૃતની અંદર, જે બ્રહ્મરૂપ છે એને જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે. તો બ્રહ્મરૂપ થવા માટે આ સત્પુરુષની જરૂર પડશે, અને એટલે જ તે પરબ્રહ્મ સુધી પહોંચવાનો સેતુ કોણ છે? બ્રહ્મ છે, કારણ કે માયાથી પર છે. તો આમ તો બ્રહ્મ સ્વરૂપ સંતના 2 લક્ષણો બતાવ્યા છે, એમાં બે લક્ષણો આજે આપણે જોવાના છીએ. તો પ્રથમ તો કયું લક્ષણ છે? 3 દેહ અને 3 અવસ્થાથી પર વર્તતા હોય. તમે લોકમાં સામાન્ય આપણે બધા જીવો અને એકાંતિક સંતની ક્રિયામાં છે ને આ જ મોટામાં મોટો તફાવત થઈ જાય છે. કારણ કે સામાન્ય જીવને કેવું હોય કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. હવે એ અંતઃકરણ જેવું દબાવે ને એવી ક્રિયા કરે. એકાદશી કરી હોય અને નિર્જળા એકાદશી તે નિયમ લીધો હોય ને બપોર 12 વાગે અને એવી ભૂખ લાગે તો ભૂખને પોતે સહન ન કરી શકે ને પોતે ફરાળ કરી નાખે. બહાર ગામ ગયા હોય અને હોટલનું તો જમવાનું આપણે જમી લઈએ, ભાઈ ચાલે અમુક વાર. તો જો આપણી ઇન્દ્રિયો પ્રમાણે આપણે કરી નાખીએ છીએ. એટલે પ્રથમ જ ત્યાં મોટામાં મોટું લક્ષણ છે. કારણ કે 3 દેહ અને 3 અવસ્થાથી પર આ સત્પુરુષ વર્તતા હોય. આપણે એક દ્રષ્ટાંત ઘણી વખત કહેવીએ છીએ કે એક સુથાર એક અંગ્રેજના ઘેર છે ને કામ કરવા ગયો. હવે કામ તો સારું એવું કરતો હતો, પરંતુ અંગ્રેજના મેડમ છે ને બહુ તે સ્વરૂપવાન હતા, રૂપવાન હતા. એટલે સુથારની નજર છે ને વારે વારે એના તરફ જાય. ત્યાં અંગ્રેજ ઓફિસરે ત્યાં બેઠેલો, એને જોયેલું કે આ તો સામે જોવે છે મારી વાઈફ સામે, એટલે એને કહી દીધું કે મત જોના. તો ઓલો સુથારે નીચે મોઢું રાખીને કામ કરવા માંડ્યો. થોડોક સમય થયો, ફરી વખત એ સ્વરૂપવાન જે મેડમ હતા ત્યાં જોવા લાગ્યો. ફરી વખત ચેતવણી આપી, મત જોના. હવે આ વખતે કડક શબ્દો હતા. તો ઓલા નીચે મોઢું રાખીને કામ કરવા માંડ્યો, અને ત્રીજી વખત પોતે ફરી વખત જોવે છે, અને ઓલા હવે અંગ્રેજ અધિકારથી હવે સહન થતું નથી, અને એને તરત તે 2 આંખો હતી એ સુથારની એ કઢાઈ નાખી. એટલો ક્રોધિત થઈ ગયો. તો જો આ પ્રકારની એ વાસ્તવિકતા આપણા જીવનની અંદર પણ બને છે. આ તો રૂપની વાત કરી. શબ્દ તમે જો, સ્પર્શ જો, ગંધ જો, તો આ બધું શું છે? એમાં આપણો જીવ સામાન્યપણે લેવાઈ જાય છે. અને લેવાઈ જાય છે ને એટલે જ તે આપણને ઘણી બધી વખત અફસોસ જ મળે છે. સ્વાદમાં જો આસક્તિ હોય તો સ્વાદના લીધે કેવા પ્રશ્નો ઘરની અંદર ઊભા થાય, કુટુંબની અંદર, સમાજની અંદર માનના પ્રશ્નો છે કેટલા ઊભા થાય છે માનના લીધે. તો આપણે સામાન્ય જીવો આમાં લેવાઈ જઈએ છીએ, પણ સત્પુરુષની રીત આનાથી કંઈક પર છે, આનાથી અલગ છે. રોબિન્સવિલ અક્ષરધામનું જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું 2023ની અંદર, તો ત્યારે પરમહંસો અમુક બાળકો અને યુવકો એ બધા બનેલા. તો મહંત સ્વામી મહારાજ એમને પણ પગે લાગે છે. કેવું નિર્માનીપણું, કેવું દાસપણું આપણને જોવા મળે છે. કારણ કે એ પોતે પર વર્તે છે. એમની દરેક ક્રિયાઓ રહીને એ 3 દેહ 3 અવસ્થાથી પર છે. એટલે ઇન્દ્રિયોમાં એ પોતે લેવાતા જ નથી. એટલે જ આપણે એમને માયાથી પર કીધા છે. તો આ પ્રથમ છે બ્રહ્મ સ્વરૂપ સંતનું લક્ષણ. બીજું લક્ષણ શું છે? કે 14 ઇન્દ્રિયોની ક્રિયા રહીને પોતાના વિશે માનતા ન હોય. તમે જો મોટા પુરુષ ઇન્દ્રિયોને, અંતઃકરણને જે ક્રિયાઓ રહીને દબાવીને વર્તે, અને આપણને એ ઇન્દ્રિયોને અંતઃકરણ દબાવે. પણ એ કઈ રીતે? તો એ પોતાની રીતે, જે રીતે ભગવાનને રાજી થાય, જે રીતે ગુરુ રાજી થાય, આ જ એમની ભાવના જોવા મળે છે. થોડાક આપણે દ્રષ્ટાંતો જોઈએ, અને શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર આ બાબતે આપણને ઘણી બધી સમજણો આપી છે. તો પ્રથમ તો એક દ્રષ્ટાંતની વાત કરીએ. સુરતની અંદર
મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર ગુણાતીતાનંદ સ્વામી હતા અને બીજા બધા સંતો પણ પરમહંસો હતા. હવે મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માતા સમાન અને આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અનાદિ અક્ષર મૂર્તિ. હવે ઉતારો જે જગ્યાએ હતો ને એનું સામેના મકાનની અંદર એક નીલ વાંદરો દરરોજ બેસે, છત ઉપર બેસે. અહીંયા કથા વાર્તા થતી હોય એટલે સ્વાભાવિક રીતના અતિ ચંચળ એ પાછો નીલ વાંદરો હતો. જેમ આપણું મન છે ને એવી જ રીતે નીલ વાંદરાનું પણ એવું જ હોય. તે મંડળના બધા 60 સાધુઓ તો બધાની નજર ત્યાં ગઈ. એક વખત તો મુક્તાનંદ સ્વામીની પણ નજર ત્યાં વહી ગઈ. બસ એક ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ રહીને એ નીલ વાંદરામાં પડી નહીં. તો જો આ 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાના વિશે માનતા ન હોય, ભગવાનમાં પોતે એટલા તલ્લીન હોય ને કે આજુબાજુ શું થાય છે એમને કંઈ પણ પ્રકારની પરવા ન હોય. અંત્યનું 26મું વચનામૃત છે તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, અને એ ઇન્દ્રિયોની ક્રિયા કરીને દબાઈ નહીં ને એને દાબીને પોતે વર્તે. તો મહારાજે વચનામૃતની અંદર આવા સાચા સંતના, બ્રહ્મ સ્વરૂપ સંતના લક્ષણો કીધા છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની વાતોની અંદર કીધું છે કે આ જીવ તો કેવળ પ્રકૃતિનો વશ થઈને બોલે, જુએ ને સાંભળે ને ખાઈને ચાલે, અને ખરેખર આપણે સ્વભાવને આધારે જ ચાલીએ છીએ. આપણે ભગવાન અને સંતને આપણી ગુણાતીત ગુરુ પરંપરા જે રીતે ચાલે છે તો એ પ્રકારે આપણા જીવનની અંદર આપણે અમલમાં નથી લાવતા. આપણે સર્વ કોઈએ અનુભવ કર્યો હશે કે જ્યારે પણ આપણને સારું સારું ખાવા ન મળે તો ત્યારે આપણે તરત તે દુઃખી થઈ જઈએ છીએ. સારું સારું પહેરવા ઓઢવા ન મળે તોય આપણે દુઃખી થઈ જઈએ છીએ. કોઈક આપણું માન સન્માન ન જાળવે તોય આપણે દુઃખી થઈ જઈએ છીએ. ટૂંકમાં જીવનમાં દરેક પરિસ્થિતિની અંદર આપણે વધતા ઓછા પ્રમાણની અંદર એ દુઃખી થતા જોવા મળીએ છીએ. શા માટે? કારણ કે આપણે ઇન્દ્રિયોના બંધનમાં છીએ, માયાના બંધનમાં છીએ. અને જ્યાં સુધી માયાના બંધનમાં હશું ને ત્યાં સુધી આપણું મન ક્યારેય પણ સ્થિર નહીં થાય. સ્થિર કરવાનો એક જ ઉપાય કે સત્પુરુષના ગુણનું, સત્પુરુષના પ્રસંગોનું સતત મનન ચિંતન કરીએ જેથી આપણામાં એવા ગુણો આવે. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ત્યાં જ વાત કરીશ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ઇન્દ્રિયો કેવી છે? પ્રબળ છે. જેમ અત્યારના સમયની અંદર પ્રબળ કોણ? તો આપણો હાથની અંદર રહેલો ફોન, આપણા ખીચામાં રહેલો ફોન, આપણા સંતાનોને આપેલો ફોન જે સૌથી વધુ પ્રબળ છે. તો એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે ઇન્દ્રિયો રહીને પ્રબળ છે. કારણ કે જેમ વાયુ એ નાવને પાણીમાં ખેંચી જાય ને એમ મન અને જીવને છે ને ઇન્દ્રિયો વિષયોમાં ખેંચી જાય. એ જોવાનું મન ન થતું હોય ને તોય તમે અનુભવ કર્યો હશે કે ત્યાં આપણું મન વય જ જાય. ગમે એટલા આદેશ કરીએ ને કે તારે કથા વાર્તામાં ધ્યાન રાખવાનું છે તોય આ મંજીભાઈ એવા છે ને કથા વાર્તામાં ધ્યાન આપે જ નહીં. એટલે જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે અનંત જન્મોથી, અનંત સમયથી આ મન અને આ વિષયોને ઇન્દ્રિયો રહીને એનું જ આપણે નકરું ચિંતન ને ભોગવ્યું છે. એટલે સાહજિક એનો આપણને અભ્યાસ થઈ ગયો છે. પણ જ્યારે આ ભગવાન અને સંતના જ્યારે વચનમાં જ્યારે વિશ્વાસ રાખવાની વાત આવે, જ્યારે એમના દર્શનની વાત આવે, કથા વાર્તા સાંભળવાની વાત આવે, સેવા કરવાની આવે, ત્યારે જીવ કે આપણું મન ત્યાં એ સાહજિક રીતે જતું નથી પણ વિષયોમાં સાહજિક વહી જાય પાછું. તો આ રહ્યું ને એક મુખ્યત્વે આપણે વાત કહી શકીએ. અને ખરેખર આપણા જીવનની અંદર આ બધા મુદ્દાઓને આપણે આત્મસાત કરવાના છે. આ અધિક માસની આ કથા શ્રવણનો મુખ્ય હેતુ એ જ છે કે મારા જીવનમાં કે આપણા સૌ કોઈના જીવનની અંદર એક સ્પષ્ટતા આવે. આપણે જે ઉપાસના સાથે જોડાયેલા છીએ, કે આપણે જે ભક્તિ કરીએ છીએ, કે બ્રહ્મરૂપ થઈને આપણે પરબ્રહ્મની ભક્તિ કરવી છે, આપણે સત્પુરુષ જેવા આપણે ગુણો લાવવા છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની, તો આપણો આ સિદ્ધાંત છે. અને સત્પુરુષ જેવા ગુણો આપણામાં હશે તો અવશ્ય આપણે ભગવાનની ભક્તિ કરવાનો એ આપણને અધિકાર પ્રાપ્ત થશે જ. તે તમે જુઓ કે બોટાદના શિવલાલ શેઠ કે છેલ્લા આપણે ઘણા બધા દિવસથી એમને યાદ કરીએ છીએ અને એક એક પ્રસંગ દ્વારા આપણા જીવનની અંદર આપણે એક સાચું માર્ગદર્શન પણ એમની પાસે મેળવ્યું. કારણ કે દરેક વિષયોની અંદર આ શિવલાલ શેઠ
એ પોતે છે ને આમ મુઠ્ઠી ઉચેરું જોવા મળતા હતા. તો આ શિવલાલ શેઠ પોતે એમને ખ્યાલ આવી ગયો કે મારે શું કરવાનું છે. તો જો પોતે ધ્યાન તમે જોવો, વ્યવહારમાં પોતે અલિપ્ત થઈ ગયા, કરે ખરી પણ જીવનનો નિર્વાહ માટે એમના તે સાળી આવેલા. કેવી સંયમની દ્રષ્ટિ, કેવો ઇન્દ્રિયો ઉપર સંયમ આપણને ખ્યાલ આવે. 6 માસથી પીરસતા થા, ઘરમાં કોઈક એક વાટકો કે ચમચી આવી જાય ને તોય આપણને ખબર પડી જાય કે આ વાટકો આપણા ઘરનો નથી. તો વિચાર કરો, એમના સાળી આવ્યા હતા તો એમને 6 મહિના સુધી ખ્યાલ ન રહ્યો. આ તો કંસાર પીરસાયણો હતો, એમાં વધુ ઘી નખાઈ ગયું એટલે ઉપર જોયું સાહજિક. કીધું તમે ક્યારે આવ્યા? તો ઓલા અમને ખોટું લાગી ગયું, કારણ કે 6 મહિને જ પોતે આવ્યા. પછી તો કુટુંબના સભ્યો એમના સાળીને સમજાવ્યા કે આ શિવલાલ શેઠની આ સ્થિતિ એવી છે, એ તો ભગવાનનું ભજન ને અખંડ મૂર્તિનું ધ્યાન કરે છે. ત્યારે તો એમને પછી હરખું થયું. પણ સમજવાનું શું છે, કેટલો દ્રષ્ટિનો સંયમ, કેટલો ઇન્દ્રિયો ઉપર વિવેક નથી રહેતો. આપણે જો હું બોલું કે તમે બોલો ને કે સાંભળીએ આપણે ગમે એટલું, પણ જો મન એવું છે ને કે ન પૂછો વાત, એમાંથી બહાર આવતું જ નથી. એટલે ઇન્દ્રિયો રહીને પ્રબળ છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર વિરાજમાન હતા. તો એક પત્રકાર પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે સ્ત્રી કેવી હોય ને એનો આપને સંકલ્પ થયો છે ક્યારેય? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો થોડોક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તરત જવાબ આપી દીધો કે ત્રિકાળમય નહીં. તો જો ખરેખર એ બોલી શક્યા ને, એમના જીવનની અંદર એ અનુકરણમાં હતું. અને ઇન્દ્રિયો અંતઃકરણ પોતાના વશ વર્તતા હોય ને તો જ આવું બોલી શકાય, બાકી ન બોલી શકાય. પ્રમુખ સ્વામી મહારાજ તમે, મહંત સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તમે જો, આપણી ગુણાતીત ગુરુ પરંપરા વિરલ જો, ત્યારે પણ આપણને ખ્યાલ આવી જાય. શાસ્ત્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો, તમને ક્યારે અફસોસ થયો છે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે શું ખુમારીથી કીધું કે ક્યારેય નહીં, લેશ માત્રય નહીં. તો જો આ બોલવું ને એ કાંઈ સરળ વાત નથી. બાકી આપણને આવા પ્રશ્નો પૂછે તો તરત તે કહી દે ક્યારે 2 મિનિટ પહેલાનો અફસોસ કહો, 2 દિવસ પહેલાનો, વર્ષ પહેલાનો. આપણને બધું યાદ હોય છે, કારણ કે આપણે ઇન્દ્રિયોની ક્રિયાઓમાં લેવાઈ જઈએ છીએ. તમે જુઓ કે શ્રીજી મહારાજ પોતે કહે છે કે સિંહ જેમ બકરાને પકડે ને એમ અમે અમારા અંતઃકરણ મનને પકડીએ છીએ. અને એવી રીતે આપણે એવું પકડીએ છીએ, એ પાછો અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. અને આ સ્થિતિને સમજણ હોય ને તો જ તે માન કે અપમાન કે દુઃખ કે સુખની અંદર સહન કરી શકો. બાકી જીવન છે, જીવનની ઘટમાળ છે. અહીંયા તો સુખ અને દુઃખ, તડકો અને છાંયો રહેવાનું જ છે. પણ આપણે ધ્યેય શું છે, આપણો લક્ષ્ય શું છે? મારે સત્પુરુષનો મહિમા સમજવો છે, મારે સત્પુરુષ જેવા ગુણો લેવા છે. ભલે વિષયો મને હરવે છે પણ હું ફરી વખત જીતીશ. અને એવો એક સમય આવશે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ, સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થશે. તો જો આ સત્પુરુષનો મહિમા છે. અને આવી સ્થિતિ પરિણામે કોઈ લૌકિક પદાર્થમાં મોહ ન પમાય પછી તો. અને ખરેખર આપણને પણ સ્વામીશ્રી હોય કે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને ખ્યાલ આવે કેટલું બધું એમને સુખ દુઃખ હોય, પણ દરેકની અંદર એમનું મન કેવું છે? સ્થિર છે, ક્યારેય તે ચલિત નથી થતું. તો જો આવા સત્પુરુષનો મહિમા છે. આમ તો સત્પુરુષના મહિમાની વાતો આપણે કરીએ ને એટલી ઓછી છે, પાર આવે નહીં એવી છે. શબ્દો ઓછા પડે, ગ્રંથો ઓછા પડે, સમય ઓછો પડે, એવો સત્પુરુષનો મહિમા છે. ને એ આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ મળ્યા છે. પણ હવે પ્રશ્ન ક્યાં છે કે આવા સત્પુરુષને અજ્ઞાની જે જીવ હોય ને એ ઓળખી ન શકે. કારણ કે આ ઇન્દ્રિયો હોય, વિષયો હોય, તો એ તો કેવા છે? આંતરિક ગુણો છે. એટલે સ્વાભાવિક રીતે એ આપણને જોઈ ન શકાય. પણ જે દેહિક વ્યવહારો હોય ને એ આમ સામાન્ય કેવું હોય, એ અજ્ઞાની પોતે મનુષ્ય જેવો જ જણાય એને. અને મૂઢ જીવ હોય એ પામે છે સ્વાભાવિક રીતના. એટલે એને એવું જ લાગે કે આવી ક્રિયાઓ થોડા કરે. યોગી બાપાની તમે જીવન ચરિત્ર તમે જુઓ, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર જુઓ, એમાં કેવો મનુષ્ય ભાવ. શ્રીજી મહારાજે મનુષ્ય ભાવ પોતે એવા ચરિત્રો કરેલા જ છે. પણ એ દરેક મનુષ્ય ચરિત્રમાં દિવ્ય ભાવ રાખવાનો છે.
શ્રી કૃષ્ણ ભગવાને પણ મનુષ્ય ચરિત્રો કર્યા, શ્રીરામ મેં ભગવાને પણ પોતે ચરિત્રો એવા કર્યા છે કે માનવામાં આવે જ નહીં, અને એનો ઉલ્લેખ એ થાય છે ખરી, પણ યથાર્થ રીતે આપણે સમજી નથી શકતા. એટલે જ્ઞાની અને અજ્ઞાની છે ને બંનેનો દેહ વ્યવહાર છે ને, ખાવું પીવું ને ઉઠવું બેસવું ને સાજા માંદા થવું, અવસ્થાના ભાવ બધું જ કેવું છે, સમાન છે. આપણે ખાઈએ એ સત્પુરુષે જમે, તો આમ વ્યવહાર ખાવું પીવું ઉઠવું બધું સમાન જ ગણી શકાય. તમે જુઓ કે મોહન સાંઈ મહારાજ જમે છે, માંદાય પડે છે, પછી મર્સિડીઝમાં ફરે છે, કેટલી પ્રવૃત્તિશીલ રહે છે. તો આવું બીજા પણ કરે છે કે નથી કરતા? કરે જ છે. પણ જો અજ્ઞાની હોય ને, એને કેવું લાગે? એને અભાવ આવે, એને અવગુણ આવે છે, કારણ કે એ અજ્ઞાની છે. એને જ્ઞાન હજે વ્યવસ્થિત, જો જ્યારે પણ જીવનમાં પ્રશ્નો થાય ને, ત્યારે કોઈ વ્યક્તિના મંતવ્યો નથી લેવાની જરૂર. થોડાક શાસ્ત્રોના મંતવ્યોની વાત કરીએ ને, કારણ કે વ્યક્તિઓ તો પોતાની ફિલોસોફી કહે છે, અને માણસને બુદ્ધિ આપી છે ભગવાને, એટલે બુદ્ધિ એટલી બધી વધુ પડતી આપી દીધી છે ને કે ભગવાનને ખોટા પાડી શકે પાછા. કારણ કે આપણે ઘણા બધા એવા પિક્ચર્સો, ઘણા બધા એવા પ્રસંગો જોયા છે કે જેમાં એ ભગવાનને એ અપમાન એવા કરવામાં આવે છે, અને એ અપમાનો પણ પાછા કેવા હોય છે કે ખરેખર દૂધ આમથી આમ નો આપણે દેવાય, એના કરતાં ગરીબને દઈ દેવાય. આટલા બધા સમયા ઉત્સવો હોય, તેમાં ખર્ચો કેટલો લાખો કરોડોનો થાય, તો એની કરતાં 2-5 મકાનો કે 1-2 સ્કૂલો કરી નખાય. તો આવું બધું ઘણું બધું જો બધી તે સંસ્થા કરે જ છે, પણ છતાં પણ અજ્ઞાની હોય ને એ બધું તે આવી તર્ક વિતર્ક કરીને પણ એ મંદિરનું છે ને ખંડન કરતા જોવા મળે છે. જુનાગઢ મંદિરમાં ચરવા ગયેલો બળદ છે ને સાંજે આવ્યો નહીં, તે મંદિરનો બળદ ગુમ થયો એટલે સ્વામી ચિંતા કરવા લાગ્યા. એટલે અજ્ઞાની જીવને અવગુણ કેવો આવ્યો કે સ્વામીને બળદમાં કેમ એટલી બધી આસક્તિ છે? હવે પ્રમુખ સ્વામી મહારાજને બળદમાં થોડી આસક્તિ હોય, પણ છતાં પણ જો સામાન્ય અજ્ઞાની જીવ હોય એ અભાવ ગુણમાં પડે. શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ કે એમની મંદિરની પ્રવૃત્તિમાં કેવા ગળાડૂબ રહેતા, કારણ કે એમને નક્કી જ કરેલું હતું કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રહીને આ ઉપાસના છે ને સાચી છે, અને આ શ્રીજી મહારાજનો હૃદયગત સિદ્ધાંત છે, આટલે આપણે આને દિગંતમાં ડંકા વગાડવાના છે. તો વિચાર કરો કે પોતે મંદિરોની પ્રવૃત્તિ જ કરે, એટલે બીજા બધા કથા વાર્તા કરનાર બધા દેહાભિમાનીઓ સાધુઓ હોય તો એ એમનો અવગુણ લે કે આ સમાજ કથા વાર્તાથી થાય, આ કઈ મંદિરોમાં પથરાઓ કઈ એના કામ કરવાથી ઉપાડવાથી નો સમાજ થાય. તો જો શાસ્ત્રીજી મહારાજને અવગુણ અજ્ઞાનીઓ લીધેલો છે. વરતાલનાથ તે 17મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ જો ઉકેલ એક આપે છે કે જ્ઞાની અને અજ્ઞાનીનો ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર છે ને એક સરખો છે, પણ જો જ્ઞાની ક્રિયા કરે છે ને તો એમાં એને આસક્તિ હોતી નથી. એટલે મહંત સ્વામી મહારાજ જે ક્રિયાઓ કરે, જે ચરિત્રો કરે ને એમાં પોતે આસક્ત નથી, અને આપણે કેવું તરત આસક્ત થઈ જઈએ. જમવાનું ભાડ્યું, થોડુંક ભાવ્યું એટલે તરત ત્યાં આપણે તૂટી પડીએ. ભાઈ બીજું બધું મિષ્ટાનો ને એ બધું આપણે ન જોઈએ, કારણ કે આપણને એટલી બધી ખાવા પીવામાં આસક્તિ હોય અમુક. તો આ ખરેખર આપણા જીવનમાં એક ધ્યાન રાખવાનું છે. મધ્યના 11મા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ એ ભગવાનના ભક્તની ક્રિયાને વિમુખ જીવની ક્રિયા અંગે એમાં ઘણો બધો ફેર કીધો છે. કારણ કે વિમુખ જીવ કેવો છે, તો એ ક્રિયા કરે ને તો પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે કરે છે, આપણે જે વિમુખ હોય એ. જ્યારે ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે ને તો એ ખાલી ભગવાનને ભગવાનના ભક્ત એની સેવાના અર્થે કરે, અને બધી ક્રિયા રહીને ભક્તની તો એ પાછું ભક્તિરૂપ બની જાય છે. એ કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું. આવું પણ એક વચનામૃત છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું કે તારું દરેક કર્મ રહ્યું ને અર્જુન, તું ભક્તિ એટલે કે અર્પણ કર. તું કંઈ કરતો જ નથી, એ હું ભાવ રહ્યો ને અહંકાર રહ્યો ને એને દૂર તું કર. જો ગુણાતીતાનંદ સ્વામી દિવસમાં 1 વાર જમતા, તે લોધિકાના એક વખત અભયસિંહ બાપુ, ગણોદના અભયસિંહ બાપુ અને સમઢિયાળાના ભોજા ભગત જુનાગઢ આવેલા, તો એમને પ્રસાદી આપવા માટે રાત્રે પણ જમવા માટે પોતે ભંડારે જતા. હવે આ જોઈને ઘણા બધા છે ને લોટિયા સાધુઓ હતા, કે લોટિયા સાધુ એટલે શું? દિવસમાં 1 જ વાર કાચો લોટ પાણી મેળવીને પીવે પોતે. તો બોલો ગુણાતીતાનંદ સ્વામીનો અવગુણ લે. જો આ પોતાના ગુણનું માન આવે ને ત્યારે આવા પ્રશ્નો થાય, એ અહંકારથી એ માન આવે છે. વિદ્યાનગરમાં
એક પ્રોફેસરે પ્રમુખ સ્વામી મહારાજને કીધેલું કે પ્રમુખ સ્વામી તમે કઈ રીતે સાધુ કહેવાય? કારણ કે સાધુને તો બંગલામાં રહેવું, જંગલમાં રહેવું જોઈએ, બંગલામાં નહીં, અને ગિરનાર નહીં, હિમાલયમાં સાધના કરવી જોઈએ. અને આ બધો જગતનો તો ત્યાગ સાધુને કરવાનો હોય, અને તમે તો પ્લેન ને મર્સિડીઝમાં એ બધામાં આટા મારો, તો આનો શું અર્થ? તો જો આ પ્રોફેસરો હોય, પણ આને શું કહેવાય? અજ્ઞાની કહેવાય. આ કઈ બ્રેન વોશ કરવાની વાતો નથી. કારણ કે સત્પુરુષ જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે મનુષ્ય ચરિત્ર કરે જ છે. અને જો યાદ રાખજો કે ગુણાતીતાનંદ સ્વામીએ જ પોતાની વાતોની અંદર કીધું છે કે જો તમારા દેહ તો 25, 30, 35 વર્ષે પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા નથી, અને એ ગુણાતીત ગુરુ પરંપરા એ આપણને પ્રાપ્તિ થઈ છે. તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજ ભારત કે લંડન કે અમેરિકા ની અંદર મોટા મોટા ઉત્સવો કરેલા. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે તમે જુઓ કે સમયા, ઉત્સવો, પ્રવૃત્તિ, તો આ બધામાં તે, અને મોટા મોટા અક્ષરધામો પણ મહંત સ્વામી મહારાજે બાંધ્યા. તોય આ જોઈને ઘણા બધા ભણેલા ગણેલા ડિગ્રી વાળા, તો એ બધા ડાયા લોકો શું કરે કે આવા ઉત્સવનો અર્થ શું? પણ જો અજ્ઞાની જીવરોની આવી ક્રિયાનું શું કરે? એને સમજવા આવે જ નહીં. એને એમ જ લાગે આવા ખોટા ખર્ચા છે ને એને આમ કરાય ને આમ કરાય. તો આ પ્રકારની એ પ્રવૃત્તિઓ છે ને અજ્ઞાની લોકો કરે છે. એટલે જો મહિમા સત્પુરુષનો નથી ઓળખતા. યોગીજી મહારાજ તો કહેતા કે જો હું ધારું ને તો મહિના સુધી જમવું નહીં, સૂવું નહીં, એમ વર્તું, પણ તમે વૃદ્ધિ કેમ પામો? તમને સેવા મળે તો એ માટે તો અમે આ રીતે બધી રીતે કરીએ છીએ. તો જો આ પ્રકારની એ સત્પુરુષની સામર્થ્ય તો છે જ તે, પણ સામર્થ્ય ઢાંકીને પોતે વર્તે છે. યોગીજી મહારાજે યુવકોને પૂછેલું કે આપને એ કઈ દવા લાગુ કેમ નથી પડતી? તો યોગીજી મહારાજે શું કીધું કે જુદા જુદા ડોક્ટરોની સેવા મળે ને એટલે. હવે જો વિચાર કરો કે આ ખાલી એક નાનકડી એવી વાત ઉપર વિચાર કરીએ તો એમને કલ્યાણની ભાવના કેટલી છે. એમને કલ્યાણની સેવા એમને મળે બીજા ભક્તોને, અને એમને લાભ થાય તો કેટલી એ પોતે ઈચ્છા રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજને તમે જો હાર્ટ એટેક આવેલો, તો એ નિમિત્તથી એમ્સના ઓક્સિજન વાળા જે અશોકભાઈ હતા, તો એમને ઘેર આરામ કર્યો, તો હવે આખા કુટુંબને સત્સંગનો રંગ લાગી ગયો. સ્વામીશ્રીનું ગાંઠનું ઓપરેશન કરાવેલું, તો મુંબઈમાં તે પરમાનંદભાઈ ઘેરે આરામ કરેલો, તો ત્યારે પણ આખા પરિવારને સત્સંગ ત્યારે થયેલો. આમ પોતે સત્સંગી હતા નહીં. તો જો આપણે સત્પુરુષમાં જો આપણે જોડાવવું હશે ને, અને સત્પુરુષનો મહિમા જો યથાર્થ આપણે સમજવું હશે ને, તો એના માટે જરૂરી છે કે આપણે આપણું જે તર્ક વિતર્ક ને બુદ્ધિના જે ડોલ રહ્યા ને એ આપણે સાઈડમાં રાખીએ. આપણા જે બીબા રહ્યા ને એ ઘરે મૂકીએ, તો આપણને લાભ થાય. હવે આવા સત્પુરુષ ક્યારે ઓળખાય? આવો પણ એક પ્રશ્ન થાય. કારણ કે સત્પુરુષ તો આપણે ઓળખવા છે. તો જો જ્યાં સુધી એમના જેવી બ્રાહ્મી સ્થિતિ ન થાય ને ત્યાં સુધી સત્પુરુષ પાછા ઓળખાય પણ નહીં. યોગીજી મહારાજને લંડનમાં એક વખત પૂછવામાં આવેલું કે આપ જગતથી આમ જળ કમળવત રહો છો, તો અમને કેવી રીતે સમજાય? ત્યારે યોગીજી મહારાજે શું કીધું કે અમારા જેવા થાય ને તો સમજાય. તો આપણે કેવા થવાનું છે? આપણે મહંત સ્વામી મહારાજ જેવા થવાનું છે. એમના જેવા ગુણો આપણા જીવનમાં લાવવાના છે. હવે MBBS એટલે શું? તેનો યથાર્થ આપણને મહિમા MBBS થાય ને તો ખ્યાલ આવે કેટલા વિશે 100 થાય. કલેક્ટર બોલી IAS, પણ IAS બનો પછી ખબર પડે કેટલા વિશે 100 થાય ને ક્યારે IAS બનાય IPS બનાય. એટલે એમ છે ને, બોલવું સરળ, પણ પાછું એના માટે સાધના કરવી પડે, એના માટે મેળવવું પડે. જો સાહજિક બધાને મળતું હોય તો સામાન્ય વાત કહેવાય ને. તો આખું દુનિયા બધાય ભગવાનનું ભજન કરે. પણ આ જન્મે આપણે એ સાધનામાંથી પસાર થવાનું છે, કસણીમાંથી પસાર થવાનું છે, અને કસર ટાળવી જ પડશે. અને ભગવાનને સંત રહ્યા ને એ કસર ટાળશે. આકાશમાં પ્લેનમાં બેઠેલો વ્યક્તિ હોય, ફોનથી વાત કરે અને કે આકાશ જ છે, તો પૃથ્વી છે જ નહીં, તો આ પૃથ્વીના પદાર્થો કે માણસો છે જ નહીં, તો આ બધું કેવું લાગે? પૃથ્વીવાળાને સમજાય? ન સમજાય. તો આ માટે શું આપણે પ્લેનમાં બેસવું પડે કે ન બેસવું પડે? બેસવું પડે. ઉનાળામાં નિર્જળા ઉપવાસ કરો તો ખબર પડે કે ઉપવાસ કેમ કરાય છે. એટલે સત્પુરુષને ઓળખવા માટે એ આપણે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી પડે. શરૂઆતમાં આપણે વાત કરી એમ
સત્પુરુષને ઓળખવા માટે બ્રાહ્મી સ્થિતિની જરૂર પડશે, આત્મદર્શન કરવા માટે બ્રાહ્મી સ્થિતિની જરૂર પડશે, અને એ સત્પુરુષની ઓળખાણ થશે તો જ કામ થશે. અને આવા સંતનો મહિમા સમજો અને એમને ઓળખો તો જ તે સ્થિતિ 100% જ. કારણ કે પ્રથમનું 58મું વચનામૃત કે એમાં શ્રીજી મહારાજે કીધું કે મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી જાણે તો પોતે પણ સર્વ વિકારથી રહિત થઈને પાકો હરિભક્ત થઈ જાય. અર્થાત મહિમા સમજાય તો શું થાય? સ્થિતિ થાય. ઘણા બધા એવા પ્રસંગો આપણે જોયા છે કે મહંત સ્વામી મહારાજનો એક ગુણ લીધો તો કેવી સ્થિતિ એમને થઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર હતા, 40 વર્ષ 4 મહિના 4 દિવસ સુધી રહ્યા છે. અખંડ કથા વાર્તાનો અખાડો શરૂ રાખ્યો છે. એટલું જ નહીં, બધી પ્રકારે એમને બધા ભક્તોને સંતોને એવો લાભ પણ આપેલો કથા વાર્તાથી. તો એક ભક્ત આવે છે, આમ ભક્ત તો નહીં, ગુણભાવી ટાઈપ હતા. તો મંદિરમાં એવા કથા વાર્તા સાંભળી, બપોરનો સમય હતો એટલે એમને નક્કી કર્યું કે, કારણ કે સ્વાદ્યો સ્વભાવનો બહુ હતો, ઘરે જમવામાં પોતે ગમે ત્યારે ખીજાય અને એની ધર્મપત્ની એની માતાનો જીવ અદ્ધર જ થઈ જાય જ્યારે જમતો હોય ને ત્યારે. એટલે એણે શું વિચાર કર્યો કે આ મહંત છે જુનાગઢ મંદિરના, તો આ તો બધું સારું સારું જમતા હશે, ચાલો ને ચેક કરી લો. અને પોતે બારીમાં જ જોયું તો ગુણાતીતાનંદ સ્વામી બાજરાનો રોટલો, છાશ અને મીઠું, આને શરૂઆતમાં દૂધ પાક લાગ્યું, મળીંદો લાગ્યો. પછી જાણવા મળ્યું કે એ તો બસ એ જ ખોરાક એમનો છે. એવો ગુણ આવ્યો તો બોલો, પોતે એ નિસ્વાદી જીવન જીવતો થઈ ગયો. પ્રશ્ન સોલ્વ. એટલે જે વિરોધ આવ્યો કે બ્રાહ્મી સ્થિતિ વિના સત્પુરુષ ઓળખાય નહીં અને ઓળખ્યા વિના સ્થિતિ થાય નહીં, એનો ઉત્તર આપણને મહારાજે આપી દીધો છે. અને એ મહારાજના ઉત્તર પ્રમાણે આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનું છે. બીજું, જો ભગવાનના મળેલા સંત સાથે એ અતિશય દ્રઢ પ્રીતિ કરવી પડે. દ્રઢ પ્રીતિથી જ કામ થાય. કારણ કે ભગવાનના મળેલા, હવે સંત એટલે શું એ આપણને પાછો પ્રશ્ન થાય. કારણ કે ભગવાનના મળેલા પાછા સંત હોય તો કામ થાય. અને તો આપણે અતિશય દ્રઢ પ્રીતિ કરીએ. વડતાલના 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. તો જો ખરેખર જ્યારે પણ ભગવાન પૃથ્વી ઉપર ન હોય પ્રત્યક્ષ, ત્યારે ભગવાનના મળેલા સાધુ એનો જો આપણે આશ્રય કરીએ તો આપણા જીવનું કલ્યાણ થાય, આપણી બ્રાહ્મી સ્થિતિ પાકી થાય. એટલે જ તેજો નિષ્કવાન સ્વામી પણ પોતે કહે છે ને કે બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિ ના મળેલ. બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિ ના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંગાથે અનંતના પાપ બળેલ. તો ખરેખર એવા સાચા સંતનો જો આપણે સમાગમ કરીએ તો આપણે એવી સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. તો આ મળેલા સંત એટલે કોણ? તો સ્થૂળ રીતે મહારાજના વખતના સાધુ. તો હાલ એ બધા 500 સાધુમાં તો કોઈ હાજર નથી. તો કોને વિશે દ્રઢ પ્રીતિ કરવી એ પણ મોટો પ્રશ્ન થાય. હવે મળેલા એટલે શું? મુક્તાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી. તો આવા તો ઘણા બધા સદગુરુ હતા. તો એ ખરેખર શું આપણને એમાં અતિશય આપણે પ્રીતિ થશે, દ્રઢ પ્રીતિ થશે? તો શ્રીજી મહારાજને તો નિર્વિકલ્પાનંદ ને, રોળાનંદ ને, કીડી સખીન, પૂર્ણાનંદ સ્વામી આ બધા પણ મળેલા, પણ પોતે બધા તે મહારાજથી વિમુખ થઈ ગયેલા હતા. તો મળેલા એટલે સ્થૂળ રીતે મળેલા એવો અર્થ નથી, પણ મળેલા એટલે મહારાજને સાક્ષાત્કાર અખંડ ધારણ કરેલા, એ મહારાજના ભાવને પામેલા મળેલા સંતની વાત કરવામાં આવેલી છે. અને એ પ્રમાણે વચનામૃત તમે જો ઘણા બધા જુઓ, પ્રથમનું 27મું હોય, 37મું હોય, અંત્યનું 26મું હોય, સારંગપુરનું 10મું હોય. તો આવા સંતને કોની સાથે સાક્ષાત સંબંધ છે? ભગવાન સાથે સંબંધ છે. હૃદયમાં ભગવાન અખંડ રહ્યા છે. અને ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરા જે મહંત સ્વામી મહારાજમાં એ પ્રીતિ કરવાની વાત છે ને, શ્રીજી મહારાજે કરી છે. વડતાલમાં એક રાત્રે ઝીણાભાઈ, પ્રાગજી ભક્ત અને જાગા ભક્ત ત્રણેય છે ને ભેગા થઈને ગોપાલ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આમ અક્ષરધામ આપની પાસે અને શ્રીજી મહારાજ પાસે રહેવાય અને બધી કસર ટળી જાય
તે ગૃહસ્થ હોઈએ ત્યારે થાય કે ત્યાગી થઈએ ત્યારે થાય? તે ગોપાલ સ્વામીએ શું કીધું કે મહારાજને સર્વોપરી પુરુષોત્તમ જાણીને આ સામે સુતેલા ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ સંગાથે જો જીવને જોડી દો ને તો ત્યાગી રહે અથવા ગૃહસ્થ રહે, પણ તેને અમારાથી અને મહારાજથી કાંઈ છેટું રહે નહીં. તો ખરેખર જો આ મહિમા આપણને ગુણાતીતાનંદ સ્વામીનો ખ્યાલ આવે, એ જ ગુણાતીત ગુરુ પરંપરા આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. અખંડ શ્રીજી મહારાજના ધારક એવા પ્રગટ સત્પુરુષ છે કે જે આપણા મોક્ષનું કારણ છે. હવે એમની સાથે જો આપણે અતિશય દ્રઢ પ્રીતિ રાખીએ તો કામ થાય, તો આપણને આત્મા આપણા પરમાત્મા સાથે એ લીન પણ થાય ને સાક્ષાત્કાર થાય ને આપણી જે સાધના રહીને એ ફળે છે. પણ હવે તમે જો લોકની અંદર પણ જેને જેની સાથે પ્રીતિ હોય ને એનો અવગુણય નથી આવતો. જો એનું વચન છે ને સત્ય મનાઈ જાય. પતિ પત્ની હોય તો જો બહુ હેત પ્રીતિ હોય ને તો રાત કે દિવસ તો દિવસ કે અરે રાત્રે 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી એ વાતો કરે ને તોય થાકે પણ નહીં. પણ શું છે કે દ્રઢ પ્રીતિ થઈ ગઈ. અવગુણ ક્યારેક એવી ઘટના બને તો એમાં બોલો સ્થિર રહી જાય, સહન કરી લે. અરે બાધા હોય ને તોય તે 2-3 દિવસમાં સમાધાન કરી નાખે. કેમ કે ગમે એવી તું મારી પત્ની, તો ઓલી શું કે તમે મારા પતિ. જો આવી સ્થિતિ થાય છે તેના કારણ શું કે એમાં પ્રીતિ થઈ ગઈ. બાળકોમાં પ્રીતિ થઈ ગઈ તો બાળકો અમુક વાર અવડાને ડાટા કાઢે એવા કામ કરે. તોય તમે જોવો કે કોનો પક્ષ રાખો? જે બાંધવા આવ્યા એમના બાળકોનો, તમારા બાળકોનો? તમારા બાળકનો. કેમ? કારણ કે તમારા છે. તમારા ગમે એવા હોય પણ એ દ્રઢ પ્રીતિ થઈ ગઈ ને. એટલે આ પ્રકારની કુપાત્ર હોય ને તોય તે તમે જુઓ કે એ જીવનો અવગુણ આપણે લેતા નથી. એક કઠિયારાને છે ને એની પત્ની સાથે ઝઘડો થયો. આમ તો પતિ પત્નીના પ્રશ્નો રહ્યા ને જેટલા પ્રસંગો ઓછા કે આમ કેવીને વધારે એટલું તમને આમ વધુ એવું લાગે કે ઓહો આવું બધું બને. પણ ખરેખર એટલા બધા આજે જીવન દરરોજ દિવસ દરમિયાન પ્રશ્નો બને છે કે આપણને અમુક વખત તો આમ રોવું પણ આવે ને અમુક વાર દાંત પણ આવે. કારણ કે નાના નાના પ્રશ્નોથી બોલો છૂટાછેડા હોય કે પછી પોતે સંતાનોને મૂકીને વહી જાય તો આપણને ઘણી વખત દયા પણ આવે અને ઘણી વખત દાંત શા માટે આવે? કારણ કે નાના નાના પ્રશ્નોથી. તમે એક રેગ્યુલેટરમાં 3 ઉપર પંખો અમુકને જોવે તો અમુકને 5 ઉપર જોવે, તો બધા એની પોતપોતાનો અલગ હોય. તો બોલો વચ્ચેનો સેટ ન કરે ને એના લીધે છૂટાછેડા થાય. અરે ગમે તિજોરી હોય જમણી કે ડાબી કે કઈ દિશામાં મૂકવી તો એવાને લીધે પ્રશ્નો થાય. અમુક વખત તો ખરીદી કરવા માટે ગયા હોય, પસંદગી કંઈક કરવાની હોય, કંઈક 100-200 રૂપિયા કંઈક ઓછા કે વધુ કે આમ થયું હોય ને તો આપણા પતિ સાથે કે આપણી પત્ની સાથે આપણને નથી ગમતું, તરત એનો અભાવ આવી જાય. બોલો તો કેવા આપણા એ મન થઈ ગયા છે, સાવ ચીપ, સાવ એટલે સાવ ચંચળ. નાની નાની વાતોની અંદર આપણને ખોટું લાગી જાય. તો પતિ પત્નીના જે પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો જો, દેરાણી જેઠાણીના પ્રશ્નો જોવો તમે, તેના મૂળની અંદર નાની નાની જ વાતો હોય. એટલે આ કઠિયારો અને એની પત્ની સાથે ઝઘડો થયો એટલે કઠિયારો ગુસ્સે થઈ ગયો. તો એની પત્નીએ છે ને પછી તો કુહાડો માર્યો અને પેલી બાઈને લોહી નીકળ્યું. તો સંતોએ આ જોયું એટલે સાંજે સંતો પાછા જતા હતા ને ત્યારે પેલી બાઈ રોટલા ઘડવા બેઠી ગઈ. તે કોઈના દ્વારા પૂછ્યું તો પેલી બાઈએ શું કીધું, મારી જીભ હાલી ત્યારે એનો હાથ હાલ્યો ને અને વાક તો મારો જ હતો. તો બોલો તોય અવગુણ એનો ન લીધો ને. હવે કુહાડો માર્યો તોય નહીં, લોહી નીકળ્યું તોય નહીં, તોય રોટલા કરવા બેસી ગયા. આવું ઘરમાં આપણે થાય જ નહીં. ગમે એટલું ઝઘડતા હોય તો રોટલી શાક ભાખરી બધું તે કામકાજ કરે જ છે ને. ભલે અમુક વખત નથી બોલતા પણ મૂંગા મોઢે તે આપણું બધું પાછું સચવાઈ જાય. પાછા કોઈક મહેમાન આવે તો ત્યાર પાછા સરખા થઈ જાય. તો કેટલા આપણા ઘરની, આપણા પરિવારના સભ્યોની, આપણા પતિની આપણને પરવા છે. પણ ક્યારે એવો વિચાર કર્યો કે સત્પુરુષ કે ભગવાનમાં આપણે પ્રીતિ આવી રાખીએ? તો એ આપણે કરતા નથી. આપણે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ જોઈએ તો જુનાગઢ મંદિરની અંદર એક કંપી બાંધવાની હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામી એક સાધુને કીધું કે કંપી બાંધી આપો. તે ઓલા સાધુ તો ગલ્લા તલ્લા કરવા માંડ્યા. તે સ્વામી બીજા એક સંતને આ માટે વાત કરી. આ બીજા સંતને પેલા પર બહુ હેત એટલે તરત તે ગયા અને પાટું મારીને કીધું ખોલકી ના.
કંપી કેમ બાંધતો નથી, ઉઠ. અને તરત તે પોતે ઊભો થયો ને કંપી બાંધી. હેત હતું, જો વચન તરત મનાયણું. પણ જો ગુણાતીતાનંદ સ્વામીમાં હેત નહોતું એને, એટલે એ પ્રકારે એ કામ ન કરી શકે. એમ આપણને પણ જો સત્પુરુષની આજ્ઞા પાળવામાં જ્યારે પણ આપણે વધુમાં વધુ આગળ વધીએ ને ત્યારે સમજવાનું કે આપણને બસ હેત થયું છે ને હેતના ધીમે ધીમે લક્ષણો આપણામાં આવી રહ્યા છે. અને એ લક્ષણોથી એક એવી સ્થિતિ સુધી પહોંચશું, જેમ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે કોઈક એક ગામથી કાશી જવાનું હોય તો સ્વાભાવિક રીતના એક એક ડગલું દરરોજ ચાલો તો કેટલાય વર્ષે પહોંચો ને. પણ તમે દરરોજ તે 5-5 ગાવ, 3-3 ગાવ, 10-10 ગાવ ચાલો તો ઘડીકમાં પહોંચી જાઓ. તો એમ આપણે આ સત્સંગની અંદર આવ્યા, આપણે સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ રાખવી છે. એ તો તમે જેવી શ્રદ્ધા ને જેવો પુરુષાર્થ કરો તો એવી સ્થિતિ સુધી ઝડપથી અમુક પહોંચો. પણ એ તમે કેવા સમયની અંદર, એ તમે કેટલી લગ્નીથી કામ કરો છો ને એના ઉપર રહેલો છે. એ કોઈ વરદાન 1 મહિનામાં, 2 મહિનામાં, 5 વર્ષમાં એમ નહીં. તમે કેવી તમારામાં શ્રદ્ધા છે અને શ્રદ્ધા સાથે સાથે આપણે કેટલા એમાં પુરુષાર્થ કરીએ છીએ અને ધીરજ કેટલી છે, એ બધું તે આમાં ભાગ ભજવે છે. લૌકિક માર્ગની અંદર જો કે શ્રીજી મહારાજ કલ્યાણના માર્ગમાં પણ વાપરે છે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. એ જ જો આત્મદર્શનને, એક પરમાત્મા દર્શનને સત્પુરુષનો મહિમાનું જાણ્યાનું સાધન છે. એટલે દ્રઢ પ્રીતિ હશે બધું જણાશે. પૈસાનો મહિમા જો બરાબર રીતે સમજાઈ ગયો છે જો તો રાત દિવસ પ્રયત્ન કેવા કરીએ છીએ, કેવી મહેનત કરીએ છીએ, એ આપણને ખ્યાલ છે. એટલે મહિમા સમજાઈ જાય, દ્રઢ પ્રીતિ થઈ જાય તો કામ થાય. તો સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિથી આત્મદર્શન કેવી રીતે, આ પણ આપણને પ્રશ્ન થાય ને. તો જો પ્રીતિથી વચન રહ્યું ને એ સત્ય મનાય તો, કારણ કે એ તો જ તે આપણા જીવનની અંદર એ પ્રકારમાં આત્મદર્શન શક્ય છે. અને આત્મદર્શન થાય તો આપણે દરેક સ્થિતિ હોય, દરેક પ્રસંગો હોય, એમાં સ્થિર રીતે સ્થિત પ્રજ્ઞતા સાથે એ આપણે જીવન જીવી શકીએ. પણ કયું વચન? તો મધ્યનું 16મું વચનામૃત છે, તેની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે સંત કહે તે તો હું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું, તો એનો જાણનારો છું અને દેહાદિક અસત્ય છે. તો જો આ વચનનું જો મનનને નિધિ ધ્યાસન થાય ને તો આત્માનો સાક્ષાત્કાર થાય. અને આપણી સર્વ કોઈની આ જ ઈચ્છા છે કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારે ભગતજી મહારાજ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે અને મારે સત્પુરુષમાં જીવ બાંધવો છે. પણ એના માટે શું જરૂરી છે? તો એના માટે આપણા જીવનની અંદર સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ રાખવાની છે. દ્રઢ પ્રીતિ હશે તો કામ થશે, નકર નહીં થાય. તમે જો સત્પુરુષ કેવા છે, માયાથી પર છે, ગુણાતીત છે, અને એ જ આપણો આત્મા છે. એટલે જ આપણે શું બોલીએ છીએ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રી વિલક્ષણમ. આ શ્રીજી મહારાજનો પણ પ્રિય શ્લોક છે, વાક્ય છે. સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજનો પણ પ્રિય શ્લોક આ જ છે. તો આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ. આત્મા કેવો અજર, અવિનાશી, સુખરૂપ છે. પણ એ દ્રઢ પ્રીતિ હોય ને તો આ બધું મનાય વાત. નકર તો પછી કેવું કે હું તે દેહ, હું ફલાણો, હું ઢીકણો, હું આ ગામનો, તમે કયા ગામના, મારામાં આ ગુણો છે, મેં જો આટલું મેળવ્યું, તમે આટલું જ મેળવી શક્યા, મારી પાસે આ આવડત છે, મારી પાસે આ કળા છે. તો નકરું આવું જ થા નકરું કરે. પણ આપણે પોતાનું સાચું સ્વરૂપ જો માનીએ ને તો વાંધો ન આવે. પણ સત્ય જો માનવું પડે, જેમ ઈયળ હોય ભમરીને ચિંતવન કરે તો પોતે શું ભમરી બની જાય છે. તો એમ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મરૂપ થાય છે. અને મનન એટલે શું? તો મનન એટલે આજે જે આપણે પ્રવચનની અંદર જે મુદ્દાઓ સમજ્યા, તો એ મુદ્દાઓનું આપણે ધ્યાન રાખીએ કે જો આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા આવી મળી છે, સત્પુરુષના ગુણો આવા છે, એ સતત મનન કરવાનું. કેવા નિસ્વાદી, કેવા નિષ્કામી, કેવા નિર્લોભી, કેવા નિર્માની, કેવા નિર્લોભી. તો આ પ્રકારના જે ગુણો આવી જાય જો મનન ચિંતનમાં આવે તો આપણામાં પણ આવી જાય. કેવી ભગવાન સાથે પરાભક્તિ સાથે જોડાયેલા છે, કેવો દાસ ભાવ છે, દિવ્ય ભાવ છે. અભાવ ગુણ તો લેતા જ નથી, સત્ય હિત પ્રિય વચનો જ બોલે છે. અને સાંખ્ય વિચાર, પ્રાપ્તિનો વિચાર,
મહિમાનો વિચાર કેવો આમને છે સત્પુરુષને. જો આવા બધા ગુણો અને પ્રસંગોનું કરીએ મનન તો અવશ્ય આપણે બ્રહ્મરૂપ થઈએ. અને બ્રહ્મરૂપ થવા માટે, આત્મદર્શન મેળવવા માટે એ અગત્યનો મુદ્દો છે કે આપણે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરીએ. મનન એટલે કે ચિંતવન. કથા વાર્તા સાંભળતા સાંભળતા પણ આનું આપણે ચિંતવન કરતા રહીએ, જેથી વાંધો ન આવે. કાર્યાણીના 11મા વચનામૃતની અંદર જો પ્રીતિ હોય તો આજ્ઞા મરજી મુજબ વર્તે, ને સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તેશ તો આત્મસત્તા રૂપે વર્તેશ. અને એક વખત આત્મસત્તા રૂપે વર્તો એટલે ખરેખર આપણને એવો લાભ થાય કે ન પૂછો વાત. પછી શું સુખ ને શું દુઃખ, શું લાભ અને શું હાનિ. અત્યારે આપણને જે આંકડાઓ જોઈને દુઃખ થાય, અમુક વખત જે નફો કે ખોટ જોઈને દુઃખ થતું હોય, નફામાં જ નહીં પણ ખોટમાં જ થાય છે. પણ આ ખોટ થાય, ઘડીક આનંદ આવે તો ઘડીક પાછું શું થઈ જાય, આનંદ વહી જાય. ઘડીક આપણે સ્થિર હોય તો ઘડીક અસ્થિર હોઈએ. તો આવા જે બધા પ્રશ્નો થાય છે ને એના મૂળની અંદર શું છે, આપણે દેહ રૂપે વર્તીએ છીએ ને ત્યારે આવા પ્રશ્નો થાય. આત્મસત્તા રૂપે વર્તીએ ને તો આવા પ્રશ્નો ન થાય. હવે સત્પુરુષને વિષય તે પ્રીતિ, સત્પુરુષનો મહિમા કેવી રીતે સમજાય? કારણ કે મહિમા સમજીએ તો બધું કામ થવાનું. તો જો પ્રીતિથી એમના વચનમાં વિશ્વાસ આવે. એટલે જો આપણે ઘણી વખત એક કીર્તન સાંભળતા હશું, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. તો વચનમાં વિશ્વાસ રાખીને ભજનમાં ભળવાનું. તો અનંત જન્મો લીધા છે ને બધાય તે એના પાપો છે એ બધુંય દૂર થઈ જશે. અને વાસના છે કે રોગ જે લાગુ પડ્યો છે અનંત જન્મોથી, એમાંથી મુક્તિ શક્ય છે. ગોપાલ સ્વામીના જો શિષ્ય હતા, હવે એમની આજ્ઞાથી જુનાગઢ આવીને રહેલા સાધુ કેશવ જીવનદાસ, એમને ગઢડા સંતોએ વારંવાર કીધેલું ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર નથી અને ગોપાલ સ્વામી મૂળ અક્ષર છે. તો એમને અંતરમાં દ્વિધા થઈ, પરંતુ એમને ગુણાતીતાનંદ સ્વામી સાથે અતિશય હેત, એટલે એમને સમાધાન માટે પૂછ્યું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, તું મને અક્ષર માન. પ્રીતિનો જો વિશ્વાસ હતો તો વાત મનાઈ ગઈ, મહિમા સમજાઈ ગયા. તો એમ આપણે પણ આવા ભગવાનની, આવા સંતની પ્રાપ્તિ થઈ છે તો આપણે પણ આવો મહિમા સમજવાનો છે. અને મહિમાથી જ તે કોઈ પણ કાર્ય સારી રીતે થઈ શકે છે. તમે જો કે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, એક જ તે આપણે પ્રસંગની વાત કરીએ તો મહંત સ્વામી મહારાજ ને બાળકો કેટલા અતિશય પ્રિય છે. એટલે તમે જો બાળકો હોય ને તો એમની સાથે પોતે રમે, એમને ચોકલેટનો પ્રસાદ આપે, પછી એમને એ સારા સંસ્કારો એમનામાં આવે એ પ્રકારે કેટલા પોતે એક્ટિવ છે. અને એ નહીં, યુવકો હોય તો યુવકોએ તે શું કે યુવકો મારું હૃદય છે, તો હૃદયની ઉપમા યુવકોને આપવામાં આવેલી છે. મહંત સ્વામી આજે જ કીધું, કાર્ય કરો મારા હાથ પગ. તો વિચાર તો કરો કે કાર્ય કરો હોય, હરિભક્તો, યુવકો હોય, શિશુ. અરે શિશુને તો મહંત સ્વામીમાં શું કે 19+, એટલે કે 90 વર્ષથી મોટી જેની ઉંમર હોય ને એટલી સમજણો આ બધા શિશુ મંડળના બાળકોને, એટલે શિશુઓને છે. તો જો ખરેખર આ પ્રકારના આવા ગુણો, આવા પ્રસંગો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. કારણ કે આવો મહિમા હોય ને તો કાર્ય થાય. આવો મહિમા હોય એટલે જો બાળકો પણ તમે જો કેવા તૈયાર થયા. તમે જો 15,666 એ બાળ વિદ્વાનો, અને એટલું જ નહીં, એ બાળ વિદ્વાનોએ 315 સંસ્કૃત શ્લોક પણ તૈયાર કર્યા. અને આગળ એ પોતે કારિકા પણ પોતે મુખપાઠ કરી રહ્યા છે. અને વિદ્વાનો છે અક્ષર પુરુષોત્તમના, એમની ઉપમા આપવામાં આવે. મહિમા કેટલો! તો જ્યારે તમે જુઓ કે ગોંડલની અંદર મહંત સ્વામી બિરાજમાન હતા અને એમને સવારે તે ઉત્તમ યોગી સ્વામીને વાત કરી કે મારે આ અક્ષરદેરીમાં જેટલું મેં પ્રદક્ષિણા બધું તે ફળ રહ્યું ને એમાં બાળકોને બધાને આપવું છે. અને પાછું એ જે એમને બનાવ્યું, જે બુક જે લખ્યું મારું મુખપાઠ મંડળ નામનું, તો એ પણ માથે પોતે રાખી બુક ચડાવી અને બાળકોની નામાવલી આખી તૈયાર થયેલી હતી. તો જો ખરેખર આ સત્પુરુષનો આવો મહિમા આપણે રાખીએ ને તો આપણે ત્યાં આવા ગુણો આવી જાય. સારંગપુરના તમે જો વાઘા ખાચરને પણ એવી જ રીતે વિશ્વાસથી મહિમા સમજાઈ ગયો ગુણાતીતાનંદ સ્વામીનો. બીજું પ્રીતિ હોય ને તો દોષ કે અવગુણ ન જણાય. અર્થાત કે સત્પુરુષમાં જે કાંઈ કરે
એ બધું દિવ્ય જ મનાય, કલ્યાણકારી છે ને એમ જ લાગે. અને સર્વ સાધનાનું ફળ જો કોઈ હોય ને તો દિવ્ય ભાવ છે. દિવ્ય ભાવથી એ ભગવાનને રાજી કરવાના છે. અને જ્યારે પણ ભગવાન કે ભગવાનના મળેલા એ સંત જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે મનુષ્ય ચરિત્રો કરે છે. તમે જો શ્રી કૃષ્ણ ભગવાને પણ મનુષ્ય ચરિત્ર કરેલું છે અને ઘણા બધા ચરિત્રો કર્યા છે. ભગવાન ભાગ્યા છે, ભગવાનને ભાગવું ન પડે પણ ભગવાન ભાગ્યા. શ્રીજી મહારાજ પણ ભાગ્યા છે. શ્રીજી મહારાજ પણ પોતે સંતાઈ ગયા છે, દ્વેષીઓ મારી નાખવા માટે તૈયાર થઈ ગયા હતા. એટલું જ નહીં, શ્રી કૃષ્ણ ભગવાને તમે જો માખણ ચોર્યું, એ તો એક ચપટી વગાડે અને એ માખણ આવી જાય. જંગલોની અંદર એ બધા સખાઓ સાથે રમવા ગયેલા તો ત્યારે એમણે કેટલા બધા પકવાનો આમ ચપટીનામાં તે બધા તૈયાર કરી નાખેલા હતા અને બધા દેવો લઈને આવેલા હતા. તો જો છતાં પણ આ માખણ ચોરું પણ એક લીલા એમની છે, એક દિવ્ય લીલા. રામ ભગવાન તમે જો કે જ્યારે સીતા માતાને એ રાવણ હતો એ પોતે હરણ કરી જાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે રામ ભગવાન પણ પોતે બે બાકડા થઈ જાય છે. એ તૃણને પક્ષીઓને બધાને પૂછે છે. તો જો ચરિત્રો કરે છે ભગવાન સ્વામિનારાયણ પણ તમે જો કે પોતે ઘી કે કંઈક જમતા હોય તો અમુક કોણી સુધી રેલા પોતે એ લાવતા હતા. આવા ચરિત્રો આપણે એમના ચરિત્રો જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ છે. પણ એ દરેકની અંદર એ આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. એમ આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. ગુણાતીતાનંદ સ્વામી હોય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, તો એ પણ આવા મનુષ્ય ચરિત્રો કરશે. પણ એમાં આપણે શું રાખવાનું? દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ. અને દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ હશે તો અવશ્ય એ ભગવાનને સંતનો એ રાજીપો આપણા ઉપર વરસશે ને એમની જેવા ગુણો આવશે. નથી આવતા ને એના મૂળની અંદર આ પણ એક બાબત છે કે આપણે એમને યથાર્થ રીતે આપણે એમને ઓળખ્યા નથી, મહિમા નથી ઓળખ્યો, એમના ગુણો નથી ઓળખ્યા. પછી આપણામાં ક્યાંથી એમના જેવા ગુણો આવે? પછી બ્રહ્મરૂપય ન થઈએ, કારણ કે બ્રહ્મનો સંગ કરીએ તો બ્રહ્મરૂપ થઈએ ને. અને છેલ્લો આજના અધિક માસ કથા શ્રવણનો મુદ્દો કે સત્પુરુષને વિશે પ્રીતિથી જ ભગવાનના સાક્ષાત્કાર દર્શન થાય છે. પણ હવે જ્યારે આવું આપણે બોલીએ ને ત્યારે આપણને બીજો એક પ્રશ્ન થાય કે કેવી રીતે થાય છે અને ખરેખર થાય છે કે નથી થતો? તો આપણે એવા થોડાક 4-5 દ્રષ્ટાંતો જોઈએ અને આજની અધિક માસ કથા શ્રવણ પૂરું કરીએ. તો પ્રથમ તો છે ને પ્રીતિથી વચન સત્ય મનાય. ગુણાતીતાનંદ સ્વામી પાસે જો લોધિકાના દરબાર અભેસી આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામી એમને કીધું તમને મારા વિશે હેત છે તો મારા વચન માનો કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. અને જો અભેસી બાપુએ તરત તે ગુણાતીતાનંદ સ્વામીની વાત માની, વચન માન્યા અને નિષ્ઠા થઈ ગઈ પાકી. ખાલી આટલું જ તે હતું. પણ જો થઈ શક્યું, પ્રમુખ સ્વામી મહારાજને સમાધિની ઘણી બધી ઈચ્છાઓ થતી હતી એટલે શાસ્ત્રીવાદને વાત કરી. તે શાસ્ત્રીજી મહારાજ કે સમાધિમાં જે દેખાય છે ને તારી સામે બેઠા છે અને એમાં જો દ્રઢ પ્રીતિ કરી તો કંઈ જોવાની ઈચ્છા નહીં રહે. તો જો સ્વામીશ્રીએ પછી કીધેલું મને પછી સંકલ્પ થયો નથી. તો ખરેખર આપણા જીવનની અંદર આ પ્રકારની આપણે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ રાખવાની છે. એમના વચન, એમને જે આપેલા નિયમો એ પ્રમાણે જો જીવન બનાવીશું તો આપણને લાભ થશે. અને ભગવાન અને સંતની આજ્ઞા રૂપી દોરીથી બંધાયેલા છે. જેમ મકર સંક્રાંતિ હોય ને ત્યારે આપણે જોતા હશું કે આપણે જ્યારે પતંગ ચગાવીએ ત્યારે દોરી સાથે પતંગ જોડાયેલી હોય તો પતંગ ભલે ગમે એટલી દૂર હોય પણ એ આપણી નજીક જ છે. એમ ભગવાન ને સત્પુરુષરાને એ આપણી આજ્ઞા રૂપી દોરીથી બંધાયેલા છે. આજ્ઞામાં જો આપણે ક્યારેય તે આપણે લોપ કર્યો તો સમજી લેવાનું કે આપણે કપાઈ જશું, ભગવાનથી અલગ થઈ જશું. તો જો ભગવાનની નજીક રહેવું હોય તો આજ્ઞાનું પાલન કરવું પડશે. એમને આપેલા નિયમ ધર્મોનું પાલન કરવું પડશે. એ જે આજ્ઞા કરે છે એ આપણે પાલન કરીશું તો લાભ થશે. પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપને ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થયો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું કે ગુરુ મળ્યા ને ત્યારથી થઈ ગયો. તો જો સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ હતી
તો એમને સાક્ષાત્કારનો અનુભવ થયો. તો હવે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે કે તમને ભગવાનનો સાક્ષાત્કાર થયો? તો આપણને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય ને એવા અનુભવ કે આવો અંદરથી આમ ઉમળકો આવતો નથી. આ બોલીએ ખરી જો મને ભગવાન જેવા સંત મળ્યા છે, આપણે જય બોલાવીએ, આપણે ભગવાનની ભક્તિ પણ કરીએ, પણ પછી આ જે અનુભવ આવો ને સાક્ષાત્કારનો એ નથી થતો. તો ખરેખર સત્પુરુષમાં જો દ્રઢ પ્રીતિ રહીને એ જ આત્મબુદ્ધિથી એ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. અને આપણે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ, તો આ જન્મ આપણે છેલ્લો કરવો હોય તો એના માટે સત્પુરુષમાં જોડાવું જ પડશે. મન કર્મ વચને જોડાઈશું તો અવશ્ય આપણને લાભ થશે. અને છેલ્લે બે વાત કહીને પૂરું કરીએ તો ઇતિહાસમાં એક દ્રષ્ટાંત છે જે આપણે વાત કરેલી છે, પણ ટૂંકમાં કહીએ સત્યકામ જાબાલીનનું. હવે આ સત્યકામ જાબાલીન ગુરુ પાસે જાય છે અને ગુરુએ કહ્યું કે આ 400ની ગાય 1000 થાય પછી તું આવજે, પછી હું તને બ્રહ્મ જ્ઞાન આપીશ. સત્યકામ જાબાલીન એક પણ તર્ક વિતર્ક કરતો નથી, આપણી જોડે પ્રશ્ન નથી પૂછતો. જાય છે જંગલની અંદર, 400ની 1000 ગાય કરે, વર્ષો થઈ ગયા ઘણા બધા. ગાયોને ખવરાવે પીવરાવે, બધું નવરાવ, બધું તે કામ કરે, સેવા કરે, ભજન ભક્તિ સતત શરૂ. રિટર્ન 1000 ગાય થઈ ગઈ એટલે આવે છે, ત્યાં જ બધા દેવો પ્રસન્ન થયા અને વિદ્યા આપે છે. પછી ગુરુ પાસે આવે છે અને કહે છે હવે મને બ્રહ્મ જ્ઞાન આપો તમારી આજ્ઞા પ્રમાણે. જો આ 400ની 1000 ગાય થઈ ગઈ છે. ત્યારે ગુરુએ કહ્યું કે તને બ્રહ્મ જ્ઞાન મળી ગયું. જાબાલીન કે મને ક્યારે મળ્યું? હું તો, તમે મને આશ્રમમાં એક પણ વાક્ય નથી શીખવાડ્યું, સમજાયું. તમે જ મને આ ગાયો ચરાવવાનું કીધું, 1000 ગાય સુધી કીધું. અને ત્યારે ગુરુએ કીધું ઓલા દેવો બધા પ્રસન્ન થયા ને એને તને બ્રહ્મ જ્ઞાન જ આપ્યું. હવે તારે કાંઈ જાણવાનું બાકી નથી, કંઈ ભણવાનું બાકી નથી. જો એક આજ્ઞાનું પાલન કર્યું તો બ્રહ્મ જ્ઞાન મળી ગયું. ભગતજી મહારાજને તમે જો ગુણાતીતાનંદ સ્વામીને રાજીપાથી નથી આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. 7-8 દિવસ ગુણાતીતાનંદ સ્વામી ધ્યાનમાં બેસાડે છે ભગતજી મહારાજને, અને શ્રીજી મહારાજની મૂર્તિ અમને અખંડ દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછવામાં આવેલો કે આમ તમારી આટલી બધી પ્રગતિનું રહસ્ય શું? અને ત્યારે પ્રમુખ સ્વામીમાં શું કીધું કે પ્રગતિનું એક જ રહસ્ય છે કે એવા સાચા ગુરુ મળ્યા, એમની આજ્ઞા પ્રમાણે જીવન કર્યું અને એ રાજી થાય ને એમ કરવાનું, એટલે સહેજ પ્રગતિ થઈ ગઈ. તો જો પ્રગતિ એટલે શું? આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર. લૌકિક રીતે નહીં, ધન સંપત્તિ પૈસા તો કેવું છે, હું કે તમે પોતાની આવડત બુદ્ધિ કળાથી પુરુષ પ્રયત્નથી કરી શકીએ, પણ આ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો અને બ્રાહ્મી સ્થિતિ કરવી અને આ જન્મ મરણમાં ચક્રમાંથી મુક્ત થવું ને, તો એ બધા વિષયોથી અલગ મુદ્દો છે. અને આજે આપણે થોડુંક શાસ્ત્રોક્ત રીતે, થોડાક દ્રષ્ટાંતો સાથે અને સૈદ્ધાંતિક વાતો કરી છે. વચનામૃતના આધારે, ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોના આધારે, પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો, મહંત સ્વામી મહારાજના પ્રસંગોને આધારે. અને ખરેખર એક જ તે યાદ રાખવાનું છે આજના અધિક માસ કથા શ્રવણની અંદર કે હવે આપણે ભગવાન અને એવા સંતની હવે આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે. જે આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ એટલે જ આપણે બોલીએ છીએ કે ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. ધન્ય થયા, નિષ્પાપ થઈ ગયા, નિર્ભય થઈ ગયા, એ વાત સાચી. પણ હવે એવી દ્રઢ પ્રીતિ કરવાની છે કે જેમ કોઈક માતા પિતા પોતાના સંતાન પ્રત્યે કરે, જેમ કોઈ પણ ગુરુ પોતાના શિષ્ય બાબતે ચિંતા કરે અને દ્રઢ પ્રીતિ કરીને બાંધે, જેમ કોઈક પતિ હોય પત્ની માટે, પત્ની હોય પતિ માટે, તો જેવી પ્રીતિ કરે છે ને એવી જ પ્રીતિ આપણે પણ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાની છે. અને એ પ્રીતિ આપણે દ્રઢ પ્રીતિ કરશું, સત્પુરુષનો એ આપણે સમાગમ કરશું, મનન દ્વારા બ્રહ્મનો સંગ કરશું, તો અવશ્ય આત્માનો સાક્ષાત્કાર થશે. એવો એક પણ પ્રશ્ન નહીં હોય કે જે તમને જવાબ ન આવડતો હોય. એવા એક પણ દ્વિધા કે વિપરીત પરિસ્થિતિમાં બહાર નીકળવાનો માર્ગ એ તમારી પાસે સાહજિક આવી જશે, કારણ કે તમે બ્રહ્મનો એ સંગ કરો છો મનન દ્વારા, કારણ કે એમના જેવો ગુણો તમારામાં પણ આવશે અને તમારી પણ એવી સ્થિતિ થશે. તો આજના દિવસે
આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વિષય છે અઘરો, પણ અમારા જીવનની અંદર આ વિષયને આત્મસાત કરવાની એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો, જેથી અમે પણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ, અમે પણ એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ કે જ્યાં દરેક સ્થિત પ્રજ્ઞતા એ અમારા જીવનની અંદર દ્રઢ થાય અને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહીને અખંડ ભગવાનનું ભજન કરીએ અને સેવા કરીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.